વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે પાઠ નંબર 9 ક્ષમાની દેવી, જે ભગવદ્ ગીતાના સર્વાંગી વિકાસ માટે અને લોકોને ભગવદ્ ગીતાનું મહત્ત્વ મળે એટલા માટે ભાગ 2 જે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા જે શરૂ કરવામાં આવ્યો છે તેમાં પાઠ 1 થી 8 સુધીના આપણે સમજૂતી ઓલરેડી પૂરી કરેલી છે અને જે ચેનલના પ્લેલિસ્ટ ઉપર તમને મળી જશે. આજે આપણે વાત કરવાના છે પાઠ નંબર 9 ક્ષમાની દેવી. આ એકમમાં દ્રૌપદીએ અશ્વત્થામાને આપેલી ક્ષમાની વાત વણી લેવામાં આવી છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં છેલ્લા દિવસની રાત્રે પાંડવો અને દ્રૌપદીના 5 પુત્રોને અશ્વત્થામા દ્વારા નિર્દયતાથી મારી નાખવામાં આવે છે. પાંડવો અશ્વત્થામાને મૃત્યુદંડ આપવા તૈયાર થાય છે, પરંતુ દ્રૌપદી પોતાના પુત્રના હણનારને ક્ષમા આપે છે. આમ દ્રૌપદી સાચા અર્થમાં ક્ષમાની દેવી સિદ્ધ થાય છે. શ્રીમદ્ ભાગવત પુરાણમાંથી લેવામાં આવેલો આ પ્રસંગ ઘણો જ પ્રેરક છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના 13મા શ્લોકમાં ક્ષમાનો મહિમા કરવામાં આવ્યો છે. મહારાણી દ્રૌપદી ક્ષમાની દેવી સિદ્ધ થાય છે એના ઉપર આ પાઠ આપણને સમજાવવામાં આવે છે. તો પહેલાં આપણે શ્લોકનું પઠન કરીશું. અધિષ્ઠા સર્વભૂતા નામ મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહાર સમુદઃ સુખ સમી. પ્રાણી માત્રનો દ્વેષ ન કરનાર, સૌનો જ મિત્ર તથા કરુણાવાળો, મમતા રહિત, અહંકાર રહિત, સુખ દુઃખમાં સમભાવવાળો અને ક્ષમાવાળો એટલે ભક્ત મને પ્રિય છે. જે ક્ષમા કરે છે સુખ દુઃખમાં એ જ ભક્ત મને પ્રિય છે. તો હવે આપણે વાત કરીશું સ્ટોરીની, જે હવે શરૂ થાય છે. આચાર્ય દ્રોણ હસ્તિનાપુરમાં કૌરવો અને પાંડવોના ગુરુ, તેમના પત્ની કૃપી અને તેમના અશ્વત્થામા નામે એક પુત્ર. અશ્વત્થામા પણ રાજકુમારોની સાથે વિદ્યા મેળવે. ગુરુ અને ગુરુપત્ની માટે સૌને આદર હતો. હસ્તિનાપુરના રાજ્ય પર તો પાંડવોનો અધિકાર, પરંતુ દુર્યોધનની સત્તા લાલચા અને તેના પિતા ધૃતરાષ્ટ્રના પુત્રમોહને કારણે કલહ થયો અને યુદ્ધ આવીને ઊભું રહ્યું. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થવાનું હતું. ગુરુ દ્રોણની રાજ્યનિષ્ઠા હસ્તિનાપુર માટે હતી, તેથી તેમને અને પુત્ર અશ્વત્થામાએ દુર્યોધનના પક્ષે રહીને લડવાનું સ્વીકાર્યું. નિશ્ચિત દિવસે ભીષણ યુદ્ધ શરૂ થયું. બંને પક્ષે ઘણા યોદ્ધાઓ વીરગતિ પામ્યા. યુદ્ધના 17 દિવસ વીતી ગયા. યુદ્ધનો 18મો દિવસ આવ્યો. ભીમ અને દુર્યોધન વચ્ચે ભયંકર ગદા યુદ્ધ થયું. આખરે ભીમસેન ગદા પ્રહારોથી દુર્યોધન ઘવાઈને પટકાયો. અંધારી રાત્રે રણમેદાનમાં મરણાસન્ન અને એકલા પડેલા દુર્યોધનને જોઈ અશ્વત્થામા અત્યંત વ્યથિત થયો. તેને પાંડવોને હણવાની પ્રતિજ્ઞા કરી. દુર્યોધને તેને સેનાપતિ બનાવ્યો. તે રાત્રે અશ્વત્થામાના પાંડવોની છાવણી પર આક્રમણ કરીને છૂટેલા યોદ્ધાઓને હણી નાખ્યા, જેમાં પાંડવોના 5 પુત્ર પણ મૃત્યુ પામ્યા. સવારે આ શોકજનક સમાચાર દ્રૌપદીને મળ્યા. પોતાના 5 પુત્રોના મૃત્યુ વિશે જાણી તેઓ વિહ્વળ બની હૈયાફાટ રુદન કરવા લાગ્યા. પાંડવોના દુઃખનો પણ પાર ન રહ્યો. ગુસ્સે ભરાયેલા અર્જુને પ્રતિજ્ઞા કરી કે એ આતતાયીનો વધ કરીશ, ત્યાર પછી જ આપણે પુત્રનો અગ્નિ સંસ્કાર કરીશું. એ પછી શ્રી કૃષ્ણ સાથે અર્જુન રથમાં સવાર થઈને અશ્વત્થામાનો પીછો કર્યો. ભયભીત અશ્વત્થામા પોતાનો જીવ બચાવવા ભાગતો રહ્યો. છેવટે કંઈ ન સૂઝતા તેને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાનું વિચાર્યું. તેને અર્જુન પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. બ્રહ્માસ્ત્રના તેજસ્વી તીવ્રતાથી દિશાઓ ખળભળી ઉઠી. ચોમેર પ્રચંડ તેજ ફેલાઈ ગયું. પ્રચંડ તેજને જોઈને અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કેશવ, આ આંખો આંજી દે એવો ઝળહળાટ શાનો છે? હે પાર્થ, ભયભીત અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે, પણ ચિંતાની વાત એ છે કે તેને બ્રહ્માસ્ત્ર પાછું વાળતા આવડતું નથી. તો મધુસૂદન, આનો ઉપાય શું? અમોઘ બ્રહ્માસ્ત્રને બીજું કોઈ અસ્ત્ર ખાળી શકે નહીં, માટે તું પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર. અર્જુને પણ શ્રી કૃષ્ણની આજ્ઞા પ્રમાણે બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું. બંને બ્રહ્માસ્ત્ર આકાશમાં એકબીજા સાથે ટકરાયા. પૃથ્વી ઉપર અનેક નિર્દોષ જીવોનો વિનાશ ન થાય તે માટે અર્જુને શ્રી કૃષ્ણના કહેવાથી બંને બ્રહ્માસ્ત્ર પાછા ખેંચ્યા.
અર્જુને અશ્વત્થામાને પકડી લીધો અને એ પછી જાડા દોરડાથી બાંધેલા પશુની જેમ છાવણીમાં લઈને આવ્યો. છાવણીમાં પહોંચીને અર્જુને અશ્વત્થામાને પુત્રના મૃત્યુનો શોક કરતી દ્રૌપદીને સોંપી દીધો. દ્રૌપદીએ અશ્વત્થામાને જોયો. શરમને કારણે તેનું માથું ઝૂકી ગયેલું હતું. ભીમસેન અને અર્જુન શસ્ત્ર લઈને મૃત્યુદંડ આપવા માટે તૈયાર જ હતા, પરંતુ સૌને આશ્ચર્ય વચ્ચે દ્રૌપદીએ તો અશ્વત્થામાને પ્રણામ કર્યા. તેણે રડતા રડતા કહ્યું, છોડી દો આને, છોડી દો. આ ગુરુપુત્ર હોવાને કારણે આપણા માટે તે પૂજનીય છે. તમારા હાથે અશ્વત્થામાનો વધ થશે તો તમારી નિંદા થશે, કેમ કે આના પિતા દ્રોણાચાર્ય આપણા ગુરુ છે અને માતા કૃપિ પણ હજુ જીવિત છે. દ્રૌપદીને ગુરુમાતા કૃપિનું સ્મરણ થયું અને દુઃખી મને તેમને ઉમેર્યું. મારા સંતાનોને ગુમાવ્યાનું મને અસહ્ય દુઃખ છે અને તેને હણનાર પર અત્યંત ક્રોધ પણ હું નથી ઈચ્છતી કે માતા કૃપિની પરિસ્થિતિ પણ પુત્ર વિયોગમાં મારા જેવી થાય. વળી ગુરુ દ્રોણ પણ હવે આ દુનિયામાં નથી રહ્યા. હું અશ્વત્થામાને ક્ષમા આપું છું અને તમે પણ તેને ક્ષમા કરી દો. દ્રૌપદીની ક્ષમા ધર્મ અને ન્યાયને અનુકૂળ હતી. એમાં કપટ ન હતું, પણ કરુણા અને ક્ષમતા હતા. રાજા યુધિષ્ઠિરે તથા ત્યાં હાજર રહેલા સૌ કોઈએ પણ દ્રૌપદીની આ વાતનું સમર્થન કર્યું. ભીમસેનનો વિરોધ હોવા છતાં અશ્વત્થામાનો વધ કરવાનો વિચાર માંડી વાળ્યો અને દ્રૌપદીએ પોતાના સંતાનોનો અગ્નિસંસ્કાર માટેની સંમતિ આપી. આ રીતે ક્ષમા આપવી એ પણ એક મહાધર્મ છે. એ આ આપણને ચેપ્ટરમાંથી સમજાય છે. એટલે પ્રાણી માત્રનો દ્વેષ ન કરનાર, સૌનો જ મિત્ર તથા કરુણાવાળો, મમતા રહિત, અહંકાર રહિત અને સુખ દુઃખમાં સમભાવવાળો, ક્ષમાવાળો ભક્ત મને પ્રિય છે. આવું શ્રી કૃષ્ણ ભગવાને પોતાના 13મા અધ્યાયમાં અને 12મા અધ્યાયમાં 13મા શ્લોકમાં કીધેલું છે. હવે પછી આપણે એક ચેપ્ટર રહેશે અને એ ચેપ્ટર છે 10મું ચેપ્ટર. તેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ભક્ત શિરોમણી.